સમગ્ર ભારતવર્ષમાં ગુરુ અને શિષ્યના પારંપરિક સંબંધનો ભવ્ય મહોત્સવ એટલે ગુરુ પૂર્ણિમા। આજે શિષ્ય પોતાના ભગવાન સમા ગુરુનું ભોજન, આરતી, પૂજા અર્ચના કરી પોતે પોતાના ગુરુને સન્માન આપે છે। ત્યારે વિસાવદર નજીક આવેલા રામેશ્વર આપાગીગા આશ્રમના મહંત ગોવિંદ બાપુના સાનિધ્યમાં આજે આ પવિત્ર ગુરુ પૂર્ણિમા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતભર તેમજ દેશ વિદેશથી પૂજ્ય ગુરુના સેવક સમુદાય ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુના ચરણોમાં આરતી, પૂજા, દાન, દક્ષિણા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। સંખ્યામાં ભાઈઓ, બહેનો, ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમ રામેશ્વર આપાગીગા આશ્રમ સત્તાધાર ખાતે પૂજ્ય ગોવિંદ બાપુના સાનિધ્યમાં જોવા મળ્યું હતું। ભક્તોમાં ગુરુ ભક્તિ જોવા મળી હતી। આ પ્રસંગે પૂજ્ય ગોવિંદ બાપુએ પણ પોતાના ભક્તો સેવક સમુદાયને આશીર્વચન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે તમે સદા પ્રગતિના પંથે આગળ વધો, તમારી કીર્તિ થાય અને તમે હંમેશા ગુરુ કરતા સવાયા બનો તેવા આશીર્વાદ આપ્યા હતા। જણાવવામાં આવ્યું હતું કે ભારત વર્ષમાં જે ગુરુ પરંપરા રામાયણ વખતથી ચાલી આવી છે તેને અનુસરવું જોઈએ અને ધર્મમાં જે ગુરુનું મહત્વ આપવામાં આવ્યું છે તે સમજવું જોઈએ અને તેને અનુસરવું જોઈએ તેવું પૂજ્ય ગોવિંદ બાપુએ પણ પોતાના સેવક સમુદાયને ધાર્મિક પ્રવચનમાં જણાવ્યું હતું। અહીંયા ભોજન, ભજન અને ભક્તિ એમ રાત્રિ સંતવાણીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે આપાગીગા ધામ સત્તાધારની અંદર અમે આવ્યા છીએ। આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે। ગોવિંદરામ બાપુના આશ્રમે છીએ। એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણી શકાય અને તમે અહીં આવો ને એટલે તમને એક અદ્ભુત અનુભૂતિ થાય અને એમાંય ગુરુ પૂર્ણિમાના દિવસે લોકમેળો ઉમટ્યો હોય ને એવું તમને લાગે, કારણ કે હરેક ગુરુના શિષ્યો અને અહીંયાના જે ભક્તો છે બધા આવે છે, ગુરુ પૂજન થાય છે। બપોરે બધાનું અવિરત જમવાનું ચાલુ હોય છે, ઘણા બધા ભક્તો આવે છે અને સત્તાધાર ધામ એટલે કે એવું ધામ છે, બાપા બગદાણાનું જે ધામ છે ને એ રીતે અહીંયા અવિરત તમે એવું નહીં કે ગુરુ પૂર્ણિમાના દિવસે આવો તો જ, પણ આડા દિવસે પણ તમે ક્યારેય પણ આવો છો ને તો અહીંયા અવિરત જમવાનું તમને એની ટાઈમ મળી રહે છે અને એક બહુ સારું સ્થળ છે, મુલાકાત લેવા જેવી છે। ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને ગુરુ પરંપરા જે આપણે ઋષિઓ થઈ ગયા છે, વ્યાસ મુનિ, એમના જે પરંપરા આજે કીધું છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂળવાય કે મોક્ષ ગુરુ કૃપા થાય તો મોક્ષ મળે। ગુરુ વાક્ય છે એ મંત્ર જાણવું અને આજે જે પણ જેને માનતા હોય જેને ગુરુ માનતા હોય અંદર કરવાથી અનેક જાતનું ફળ મળે છે, આત્મા શાંતિ મળે। એટલા માટે છે કે આપણો ધર્મ મુખ્ય રક્ષિતે, આપણે ધર્મને પાવન કરીએ તો આપણો ભગવાન આપણું રક્ષણ કરે। અચાનક આપણે કાળે કોઈ વસ્તુ આપણું ન કંઈ ખરાબ થાય અને ગુરુનો શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।